નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં એનસીસીના સી સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર લીક થયું। પરીક્ષાના કલાક પહેલા પેપર લીક પરીક્ષા રદ કરવામાં આવી। ભાવનગર અમરેલીના 488 કેડેટ પરીક્ષા આપવાના હતા। પેપર લીક થતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી। ભાવનગરથી આ મહત્વના સમાચાર કે જ્યાં પરીક્ષાના 1 કલાક પહેલા જ પેપર લીક થયું અને જેને કારણે પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી। એનસીસીના સી સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર લીક થયું હતું, એટલે કે જે ટાઈમે પરીક્ષા હતી 1 કલાક પહેલા જ આ પ્રકારે પેપર લીક થયું હોય તે ઘટના સામે આવી અને પરીક્ષા રદ કરાઈ છે। ભાવનગર અમરેલીના 488 કેડેટ પરીક્ષા આપવાના હતા। અને સમાચારમાં હવે વાત વાળીનાથ ધામમાં શિવધામની। તો મહેસાણામાં તરલ વાળીનાથ મહાદેવ મંદિરમાં મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે। સવારથી જ અતિ रुद्र यज्ञનો પ્રારંભ થયો છે। 22મી ફેબ્રુઆરી સુધી ચાલશે रुद्र यज्ञ। યજ્ઞમાં 15,000 યજમાનો જોડાયા। 5 દિવસમાં 51 લાખથી વધુ આહુતિઓ આપવામાં આવશે। ભક્તો ભોજન લઈ શકે તે માટે 6 ડોમ પણ તૈયાર કરવામાં આવ્યા છે। યજમાનો માટે અને ભક્તો માટે ડોમ તૈયાર કરવામાં આવ્યા। 1.5 લાખ ભક્તો ભોજન લઈ શકે તેવી તૈયારીઓ કરાઈ છે। આ મહોત્સવમાં 1,500થી વધારે સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે। लगभग 300 થી 400 बहनों सेवा आपे छे। एना सिवाय बीजा 1000 થી 1200 युवाओं एम करीने 1500 થી 1600 व्यक्तिओ अहींया सतत 24 कलाक सेवा आपे छे। अमाराथी फूलनी तो फूलनी पाकड़ी यथाशक्ति जेटली मेहनत थाय एटली आ प्रसंगनी अंदर सहभागी थई अने प्रसंग सारो एवो उजळो बनावीए अने आनी समाजमां अने केन्द्र लेवले आनी नोंध लेवाय एवी अमे यथार्थ मेहनत युवानो करी रह्या रात दिवस। आ टोटली आयोजन छे ने ए बधुं मशीनथी थाय छे। टोटली कटिंग मशीनथी थाय। शाकभाजी रोटली भी बनावावाळा छे, बीजू बधुं टोटली मशीनथी कामकाज चालू थाय। स्वयंसेवको पोताना 24 कलाकमां एटले के 8-8 कलाके डिवाइड करे छे पोताना। अने जमणवार अमारो सवारे 9:30 થી चालू थाय छे, बपोરના 3:30 वाग्या सुधी, पछी साँजे पाछो 6 वाग्या चालू करीए छे। रातना 11 वाग्या सुधी अमारो जमणवार चालू रहेशे। अमारे मिनिमम 1 लाख થી 1.5 લાખ વચ્ચેની પબ્લિક મિનિમમ જમણવાર સાથે ભોજન લે છે। એમ 1.5 થી 1.5 લાખ આવશે। એના માટે અમે 6 ડોમ વ્યવસ્થા કરેલી છે। એક ડોમની અંદર મિનિમમ અને મેક્સિમમ 20 થી 22,000 પબ્લિક સમાઈ શકે એવા ડોમની તૈયારી કરાઈ છે। એવા 6 ડોમ અને 2 એક્સ્ટ્રા અને એની અંદર ભૂદેવોનો જે અમારી પાસે આજે 3000 ભૂદેવો છે એ ભૂદેવોની વ્યવસ્થા અલગ છે। અને જે યજ્ઞ આ મહાયજ્ઞ જે ચાલી રહ્યો છે એ મહાયજ્ઞના જે લાભાર્થીઓ છે અને એમના જમણવાર બી ફરાળ માટે અલગ વ્યવસ્થા કરેલી છે। તો તરફ વાળીનાથ મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પણ છે। કેતન પાસેથી વધુ માહિતી લઈશું। જે કેતન, અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, કેવા પ્રકારની વિશેષ વ્યવસ્થા, કેટલા દિવસનો આ કાર્યક્રમ છે? ચોક્કસથી જણાવી દઉં કે તરફ ખાતે વાળીનાથ મહાદેવ મંદિર આવેલું છે, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલમાં ચાલી રહ્યો છે। આજે ત્રીજો દિવસ છે, ત્યારે તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં જે ભક્તો હોય છે અહીંયા ઉમટી પડ્યા છે। જ્યાં જોઈએ ત્યાં જે માનવ મહેરામણ હાલ જોવા મળી રહ્યું છે। તમામ જગ્યાએ જે ભક્તોની જે ભારે ભીડ હોય છે તે જોવા મળી રહી છે। ખાસ કરી 7 દિવસ આ જે મહોત્સવ છે યોજાવાનો છે, ત્રીજો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં જે ભક્તો હોય છે અહીંયા ઉમટી રહ્યા છે। ચારે તરફ જે હોય છે તે ભક્તોનું જે ઘોડાપુર હોય છે દેખાઈ રહ્યું છે। ત્યારે આપણા સાથે જે સ્વયંસેવક છે તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, કેટલા દિવસ આ પ્રોગ્રામ છે અને કયા કયા ખાસ આયોજન કરાયા છે? 16 થી 22 સુધી આ પ્રોગ્રામ ચાલવાનો છે। તો સવારે અહીંયા ગિરિબાપુની કથા ચાલશે, બપોરે સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલશે, ધર્મસભા ચાલશે અને આખો જ કાર્યક્રમ રોજના 1.5 થી 2 લાખ દર્શનાર્થીઓ અહીંયા જમે એવી ભોજનની વ્યવસ્થા કરી છે। 12,000 માણસોને રહેવાની અહીંયા ડૂમ બાંધી અને વ્યવસ્થા કરેલી છે। મંદિર અને એના તરફથી અહીંયા ફૂલ વ્યવસ્થા છે। અને પીએમ સાહેબના સાથે 22 તારીખે અહીંયા મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે શિવલિંગની પ્રતિષ્ઠા થવાની છે એની અંદર એ હાજર રહેવાના છે, બરાબર। અને ચારે પીઠના ચારેય શંકરાચાર્યો પણ હાજર રહેશે અહીંયા કાર્યક્રમમાં। ગિરિબાપુ દ્વારા કથા ચાલી રહી છે। એના સિવાય અહીંયા પ્રશાસન દ્વારા સારી પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે।
ચોક્કસથી તમામ જે વ્યવસ્થા હોય છે હાલ કરવામાં આવી રહી છે અને હજારોની સંખ્યામાં રોજ જે ભક્તો હોય છે હાલ ઉમટી રહ્યા છે. જી જી કેતન, સમગ્ર માહિતી બદલ આભાર. તો 1.5 લાખ લોકો ભોજન લઈ શકે તે પ્રકારે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 6 ડોમ બનાવવામાં આવ્યા છે. તરફ વાળીનાથ મંદિરે શિવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ ચારણ સમાજ પર ટિપ્પણીનો મામલો. આહિર સમાજના અગ્રણીઓ મઢડા પહોંચ્યા. સોનલમાના પરિવાર સાથે કરી મુલાકાત. વિક્રમ માડમ સહિતના આગેવાનો મઢડા પહોંચ્યા. બંને સમાજ વચ્ચે મામા ભાણેજના સંબંધ છે તેવું વિક્રમ માડમે જણાવ્યું હતું. ગઢવી સમાજ અમારા માટે પૂજનીય છે. આદિકાળથી એક મામા ભાણેજના જે સંબંધો છે, સમાજની કોઈ એક વ્યક્તિ કોઈ પણ એક શબ્દ બોલે અને એના હિસાબે થઈને બંને સમાજ વચ્ચે ક્યાંક મન દુખો થાય, એ મન દુખો ન થાય. આજે પણ અમે ગઢવી સમાજને એટલા જ પવિત્ર માનીએ છીએ, એટલો જ અમારો આદર છે. મા સોનલ પ્રત્યે પણ અમારો એટલો જ આદર છે અને અમે જાહેર કરીએ છીએ કે આ બંને સમાજ જે આદિકાળથી મામા ભાણેજના જે પવિત્ર સંબંધો છે, સંબંધોની રીતે રહીએ. કોઈ એક વ્યક્તિના બોલવાથી આ સંબંધો એટલા નબળાઈ નથી કે એક વ્યક્તિના એક શબ્દથી આ સંબંધો તૂટી જાય. આ સંબંધો વધુ ગાઢ થશે અને અમે આજે ગઢવી સમાજને ખાતરી આપીએ છીએ કે ગઢવી સમાજ અમારા માટે આદરણીય હતો, આદરણીય છે અને આદર. બહારનું ખાવાના લોકો સાવધાન રહેજો. અમદાવાદમાં દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી છે. મણિનગરમાં જવાહર ચોક 4 રસ્તા પાસે આવેલ દાસ ખમણમાંથી ખમણ લીધા હતા, જ્યારે અમરાઈવાડીમાં રહેતા અલ્કેશભાઈ પરમારે દાસ ખમણમાંથી ખમણ અને ચટણીની ખરીદી કરી હતી. ખમણની ચટણીમાં જીવાત નીકળતા તેમણે એએમસીમાં ફરિયાદ નોંધાવી. જોકે દાસ ખમણના સંચાલકોએ ફરિયાદને આધારે ચટણી પણ બદલી આપી હતી. ખમણ અને ચટણી ખોલી તો ચટણીની અંદર એક કહારા જેવું એક મોટું જીવાત હતું, જેથી મેં એ ભાઈ મારી જોડે દાસની ખમણ હાઉસનો નંબર હોય થેલીમાં, જેથી મેં એમને ફોન કરતા એ લોકો એવું કહે છે કે મારી ભૂલ થઈ ગઈ હશે અને હું તમને ચટણી બદલી આપું. પણ મારા છોકરાને એને ઉલટીઓ થવાથી મેં કોર્પોરેશનના હમણાં ઓનલાઈન ફરિયાદ કરેલી છે. સાણંદમાં યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો, જ્યારે પોલીસે એક વ્યાજખોરની ધરપકડ કરી છે. યુવકે 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. 25 લાખ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોએ 60 લાખની માંગ કરી હતી. સુરતમાં 6 મહિનાની બાળકીને માત્ર 7,000 રૂપિયામાં વેચી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઉત્તર પ્રદેશમાં રહેતા યુવકે પોતાના જ ગામની પરિણીતાને ભગાડી જઈ લગ્ન કરવાની લાલચ આપી 2 વર્ષ સુધી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા, જે બાદ પરિણીતાએ બાળકીને જન્મ આપ્યો. આરોપી પરિણીતાને બાળકીને વેચી દેવા મજબૂર કરતો હતો. આખરે નરાધમે પરિણીતાને તરછોડી દીધી. ભોગ બનનાર પરિણીતાએ ગોડાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે 2 વ્યક્તિ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસે આ બનાવ અનુસંધાને આઈપીસી 376, 370 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો નોંધ્યો છે. અને જે બંને આરોપીઓ છે કે જે વ્યક્તિ કે જેણે એમની બેનની સાથે દુષ્કર્મ કર્યું હતું અને જેના થકી એમને ગર્ભ રહી ગયો હતો, એ અને જે આ બાળકીને ખરીદનાર વ્યક્તિ હતો, એ બંનેની પોલીસ તપાસ કરી રહેલ છે અને કાયદેસરની કાર્યવાહી આગળ કરવામાં આવશે. કચ્છ ડ્રગ્સ કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર. ભુજ પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થયો આરોપી જોબનજીત સિંધુ જાપ્તામાંથી ફરાર થયો છે. કોર્ટ તારીખ માટે અમૃતસર જેલમાંથી લવાઈ રહ્યો હતો. ડ્રગ્સ કેસમાં પંજાબના પલારા જેલના હવાલે કરવામાં આવ્યો હતો. અમૃતસરથી તેને પરત લવાઈ રહ્યો હતો. તે જ દરમિયાન તે પોલીસ જાપ્તામાંથી ફરાર થયો. આ આરોપીને ડ્રગ્સ કેસમાં ડીઆરઆઈએ પકડી જેલ હવાલે કર્યો હતો.
સમાચારમાં આગળ વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગરના સિવિલના 7મા માળેથી કૂદી ટીબીના દર્દીએ આપઘાત કર્યો છે. વહેલી સવારે યુવકે મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો. ટીબીની બીમારીથી પીડાતા 20 વર્ષના યુવકે મોતની છલાંગ લગાવી સેક્ટર 7 પોલીસે સ્થળ પર પહોંચી હતી. તપાસ હાથ ધરવામાં આવી છે. પિયજ ગામનો વતની રાહુલ ટીબી વોર્ડમાં હતો દાખલ. દ્વારકાના ભાણવડ તાલુકાના માનપર ગામની સીમમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો છે. એલસીબીએ 3 શખ્સોને 50,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. આરોપીઓએ અગાઉ 4 ઘરફોડ ચોરી, 10 વાહનો તેમજ ડીઝલની ચોરીને પણ અંજામ આપ્યો હતો. એલસીબીએ આ દાગીના તેમજ રોકડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તેર દેશોના શિક્ષણ મંત્રીઓ આવતીકાલે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. સમીક્ષા કેન્દ્રની કામગીરી અંગે માહિતી મેળવશે. વિદ્યા સમીક્ષા કેન્દ્રનું મોડેલ અપનાવવા વર્લ્ડ બેંકે અન્ય દેશોને કરી છે ભલામણ. 13 દેશોના શિક્ષણ મંત્રીઓ સાથે વર્લ્ડ બેંકની ટીમ પણ ઉપસ્થિત રહેશે. વિવિધ દેશોના શિક્ષણ મંત્રી તેમજ અન્ય પ્રતિનિધિ સહિત અંદાજે 65 લોકોનું ડેલિગેશન આવશે. પંચમહાલ જિલ્લામાં હાલ 2000 આંગણવાડી કાર્યરત છે અને જેમાં હજારો બાળકો અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ જિલ્લાની કેટલીક આંગણવાડી આજે પણ ભાડાના મકાનમાં કાર્યરત છે. કેટલીક સરકારી મકાન એટલે કે સમાજઘર કે ગ્રામ પંચાયતના મકાનમાં ચાલી રહી છે. સંલગ્ન વિભાગના દાવા મુજબ હાલ જિલ્લામાં કાર્યરત 2000 આંગણવાડીઓ પૈકી 1819 આંગણવાડીના પોતાના મકાન છે, જ્યારે 7 આંગણવાડી સરકારી મકાનમાં ચાલે છે. 110 આંગણવાડીના નવા મકાન મંજૂર કરવામાં આવ્યા. એવી જ રીતે 85 આંગણવાડી ભાડાના મકાનમાં કાર્યરત છે, જ્યારે 12 આંગણવાડીના નવા મકાન આગામી દિવસોમાં મંજૂર કરવાની પ્રક્રિયા છે. અધિકારીઓ જર્જરિત મકાનમાં બાળકો નહીં બેસાડવાની સૂચના આપતા હોય તેવું પણ જણાવ્યું હતું. જ્યારે સૂચના આપી દીધી હોવાનું જણાવી તેઓ ફરજ મુક્ત થયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા આ પ્રકારની આંગણવાડી માટે તાત્કાલિક ધોરણે મકાન બનાવવામાં આવે તેવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ઘરે જ હજુ બેસાડે છે બાળકોને, ને આંગણવાડી હજુ સુધી આવી નથી ને બની પણ નથી. એના માટે અમે બાળકો માટે આંગણવાડી બનાવવા માટે માગણી અમારી છે જ. અથવા નગર પંચાયત ઘરમાં અથવા ભાડેથી આ બધી આંગણવાડીઓમાં બેસાડે છે અને સરકારને અમારે એ જ નમ્ર વિનંતી છે કે અમારા બાળકો અમારી પ્રાઇવેટ આંગણવાડી તાત્કાલિક બનાવવા અમારી નમ્ર વિનંતી છે. અરે એક વાર તો અમે ખાતમુહૂર્ત બંધ કરાયું, એ વાતના 5 વર્ષ વીતી ગયા તો પાયાનું ઠેકાણું ના પડી. હવે કેટલી માથાકૂટ કર્યા પછી અમે છેલ્લા 1 વર્ષ પછી આ પાયાનું કામ લેવડાવ્યું. તે 1 વર્ષથી ખાલી પાયો એકલો લેવાઈ રહ્યો છે, પછી કામ ટાળું પડી ગયું છે. મથુરા ગામમાં 2 આંગણવાડી તૈયાર મંજૂર થયેલી છે, પણ કોઈ એનું આગળ કોઈ કાર્યવાહી કરતા નહીં. અને જે આંગણવાડીના કાર્યકરો બહેનો છે એ હમણાં ઘરમાં બેહાડે છે. અત્યારે અમારે એવી માગણી કે વહેલી તકે આ આંગણવાડીનું નિરાકરણ આવવું જોઈએ અને આંગણવાડી સરકાર ગમે તેનો ઉકેલ લાવે અને પ્રશ્નનો હલ કરે અને આંગણવાડી બનાવે. એવું છે કે ભાઈ આંગણવાડીઓ જર્જરી થઈ ગઈ છે અને તેઓ પોતાના મકાનમાં પણ બેસાડે છે. અમારે આંગણવાડીને બનાવવા માટે વહેલી તકે અમને બની આપે તો સારું છે. કોઈ પંચાયતની અંદર આંગણવાડી જર્જરિત થઈ ગયેલી છે અને કોઈ આંગણવાડીઓ ઘણી જગ્યાએ છે જ નહીં. અને તે અમારે સરકાર જોડે એટલી માગણી કે આંગણવાડી ગમે તે રીતે પંચાયતમાં બેસે છે, ઘર આંગણામાં બેસાડે છે અને આંગણવાડી વહેલી તકે અને વહેલી તકે બને અને તાત્કાલિક એવું કરે અને એક્શન લે એવું અમારે માગણી કરીએ છીએ. જ્યારે અમારી સંકલનની મીટિંગ હોય તો એમાં ચીફ ઓફિસર શ્રી, પ્રાંત ઓફિસર સાહેબને પણ નગરપાલિકા વિસ્તારોમાં જલ્દી જગ્યા મળે એ માટેના અમારા પૂરતા પ્રયત્નો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. તેવામાં નર્મદા જિલ્લામાં મંજૂરી મળ્યા બાદ એરપોર્ટ વિવાદોમાં ઘેરાયું. નર્મદાના તિલકવાડા તાલુકાના ફેરકુવા, રૂપપુરા, ભાદરવા અને સુરવા ગામની વચ્ચેની જમીન પર એરપોર્ટ બનાવવાની મંજૂરી અપાઈ છે અને આ એરપોર્ટને કારણે પૂર્વજો તરફથી મળેલી ખેતીની જમીન એરપોર્ટમાં ફાળવવામાં આવતા અહીંના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આ તમામ ગામના લોકોએ સભા બોલાવી એરપોર્ટ માટે જમીન સંપાદન ન કરવા અંગે પણ ઠરાવ પસાર
પુરવાર કર્યો છે। જિલ્લામાં એક તરફ સરકારે નક્કી કરેલા સ્થળ પર એરપોર્ટ બનાવવાનો ગામ લોકો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ રાજપીપળાના વેપારીઓ રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની માંગ કરી રહ્યા છે। રાજપીપળાના વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રાજપીપળા શહેરમાં એરપોર્ટ બનાવવાની માંગ કરી। એ એરપોર્ટની કોઈ જરૂર નથી। અમે નાના માણસ છે, ગાડી ઘોડામાં ફરતા માણસો છે, એટલે અમારે કોઈ એરપોર્ટની જરૂર નથી। એરપોર્ટ બનશે તો અમારી જમીન વિહોણા અમે થઈ જશું। આ જમીન સંપાદન નહીં થવા દેવા માટે પાયાની આજની જે લડત છે તે હાઈકોર્ટ સુધી અમારી બનતે। અમે સરકાર સામે કંઈ કોઈ બાયો ચડાવવા માંગતા નથી। સરકારને એક વિનંતી કરવામાં આવે છે કે આ જમીન અમારી કિંમતી છે અને બીજે ગમે ત્યાં પસંદ કરી લો અને અમને આ રવા દો। એક બાજુ જ્યાં ભાદરવા કને જમીન સંપાદન કરેલ છે તે ત્યાંના લોકો વિરોધ કરી રહ્યા છે, તે અહીંના વેપારીઓ એરપોર્ટની માંગણી કરી રહ્યા છે। તો સરકારશ્રીને અમારે એ વાત પહોંચાડી છે કે રાજપીપળામાં જગ્યા છે, તમારો ખર્ચો પણ ઓછો થશે, તો રાજપીપળામાં એરપોર્ટ લાવો। સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ કરવામાં આવે છે, પરંતુ વાત કરી રહ્યા છે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ એરોડ્રામની। જે એરોડ્રામ છે રાજપીપળા શહેરમાં પહેલાં એરટ્રીપ મંજૂર કરવામાં આવી અને જેની ગ્રાન્ટ પણ આવી ચૂકી હતી। આ એરટ્રીપ મંજૂર થયા બાદ કોઈક ધોંચે પડ્યા બાદ હાલ જે વાર્તા ચર્ચાઈ રહી છે કે જે એરોડ્રામ હવે બની રહ્યું છે, જે ભાદરવા તિલકવાડાથી ભાદરવા વચ્ચે અનેક 4 થી 5 ગામો વચ્ચે બનાવવામાં આવી છે। આપણે જે છે આ ભાદરવા ગામમાં હવે એરપોર્ટ બની રહ્યું છે, જેનો ગામ લોકોએ વિરોધ કર્યો છે, કારણ કે પોતાની મોંઘામીની જે જમીનો છે એ જમીનો એરપોર્ટમાં જતી રહેતા આજે બેઘર થઈ શકે છે એમ આ ગ્રામજનો લાગે છે। એટલે જે લગભગ 4 થી વધુ ગામ લોકોએ ભેગા થઈ અને એક ઠરાવ પણ પસાર કર્યો છે કે જે એરપોર્ટ માટે જમીન સંપાદક કરવાની છે એ જમીન સંપાદક નહીં કરવી, કારણ કે પોતાની રોજગારી છીનવાનો એ લોકોને ભય છે। બીજી તરફ રાજપીપળા શહેરમાં એરટ્રીપ જે બનવાની હતી જે કેન્સલ થતાં રાજપીપળા શહેરવાસીઓ છે એ નિરાશ થયા છે। એટલે કહી શકાય કઈ ખુશી કઈ ગમની જે વાત થઈ રહી છે। એક તરફ રાજપીપળાનો એરપોર્ટ જે એરટ્રીપ કેન્સલ થાય છે, તો બીજી તરફ એરપોર્ટ જે બનવા જઈ રહ્યું છે જેને લોકો વિરોધ કર્યા છે। હવે જોવું એ રહ્યું કે આવનારા દિવસોમાં આ એરપોર્ટ ક્યાં બને છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। 48 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે, જેની અસર ગુજરાત સુધી થશે। અનેક જિલ્લામાં માવઠાની પણ આગાહી। માર્ચ પહેલા રાજ્યમાં ભારે ઠંડી અનુભવાશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી। વહેલી સવારે અને રાત્રે રાજ્યમાં ફરી એક વખત હાથથી ઝરતી ઠંડી પડશે। અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા। વારંવાર બદલાતા વાતાવરણથી ઘઉં, મસાલા, દેશી કપાસ સહિતના પાકોને થશે નુકસાન। અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી, કહ્યું વાતાવરણને લઈને પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી। ભરૂચના આમોદમાં કોલવણા ગામે મધમાખીઓનો આતંક જોવા મળ્યો। વાડીની સફાઈ કરવા ગયેલા લોકોને મધમાખી કરડી જતા 7 લોકો ઈજાગ્રસ્ત થયા। 3 બાળકો સહિત 7 લોકોને મધમાખી કરડી જતા ભરૂચ હોસ્પિટલ ખાતે રિફર કરાયા। પંચમહાલના હાલોલમાં ગેસની પાઇપલાઇન લીકેજ થતા દોડધામ મચી। પીએનજીની પાઇપલાઇન નજીક ખોદકામ દરમિયાન ગેસ લીકેજ થતા આગ ફાટી નીકળી। ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા રાહત। આણંદમાં નશામાં ધૂત કાર ચાલક અકસ્માત સર્જી ફરાર। ભાલેજ રોડ પર મોટા મદ્રેસા પાસે અકસ્માત સર્જાયો। પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત બાદ કાર ચાલક સહિત અન્ય યુવકો કાર મૂકી ફરાર થઈ ગયા હતા। તળાજામાં ગીગા ભમ્મરે ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા રાજ્યભરમાં ચારણો લાલઘૂમ છે। ગીગા ભમ્મરે વિવાદનું મતપૂર ઉછેરી દેતા વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો। ઠેર ઠેર ચારણ સમાજ સામે ટિપ્પણી અંગે ફરિયાદ નોંધાઈ છે। ભાવનગરના તળાજાના દાઠા પોલીસ મથકે ફરિયાદ નોંધવા અરજી કરી। કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, દાઠા, જામખંભાળિયા સહિત પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધ ફરિયાદ કરવા અરજી।
તો ગીગા ભંભાની ચારણ સમાજ વિશે ટિપ્પણીને લઈને દ્વારકામાં પણ ભારે રોષ જોવા મળ્યો. ચારણ સમાજના લોકો એકત્ર થઈ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપ્યું. સાથે ટિપ્પણી કરનાર સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. તો રાજકોટમાં ચારણ સમાજ ઉપર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે વિરોધ થયો. રાજકોટમાં મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો એકત્ર થયા. ગીગા ભંભાની ટિપ્પણી સામે આક્રોશ સાથે રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહીની માંગણી કરી. આવું બીજી વખત ન બને તેવી દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. તો અમદાવાદમાં ગીગા ભંબર સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ. યુટ્યુબ પર વાયરલ કરાયેલા વિડીયો અંગે ફરિયાદ નોંધવામાં આવી. તાજેતરમાં આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસ પક્ષના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેને લઈને કોંગ્રેસમાં ભારે રોષ છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા વિપક્ષ સામે આઈટી અને ઈડીનો હથિયાર તરીકે ઉપયોગ કરી લોકશાહીનું ચીરહરણ કરવામાં આવતું હોવાના આરોપ સાથે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર દેખાવો કરવામાં આવ્યા. જે અમદાવાદમાં ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ સરકાર હાય હાય, નરેન્દ્ર મોદી હાય હાય સહિતના સૂત્રોચ્ચાર સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ રસ્તા પર સૂઈ જતા પોલીસે ટીંગાટોળી સાથે તમામની અટકાયત કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અટકાયત, હિંમતસિંહ પટેલ, ઇમરાન ખેડાવાલાની અટકાયત. જ્યારે પ્રદેશ પ્રમુખની અટકાયત કરી ત્યારે કાર્યકરો પોલીસની ગાડી પર ચડી ગયા હતા, જેથી પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. ઉગ્ર વિરોધના પગલે રોડ પર પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ચકમકના દ્રશ્યો સામે આવ્યા હતા. આઈટી વિભાગે ફ્રીઝ કરેલા એકાઉન્ટ બાબતે આજે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઇન્કમટેક્સ બ્રિજ નીચે વિરોધ કરી રહ્યા હતા. હાથમાં બેનર લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક કાર્યકરોએ ઇન્કમટેક્સ 4 રસ્તા પર બેસી વિરોધ કરવાનું શરૂ કર્યું હતું અને એમાં કેટલીક મહિલા કાર્યકરો પણ હતી. તમામની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી અને આ દરમિયાન પોલીસે બળપ્રયોગ કરી કાર્યકરો ગાડી પાસેથી હટાવ્યા હતા. કાર્યકરોના રોષના કારણે ફરીથી રોડ રસ્તા બંધ કરતા પોલીસે ફરીથી તેમની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. વડોદરામાં અમદાવાદના તથ્યકાંડ જેવી ઘટના સામે આવી. વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે એક નશાખોર યુવકે રોંગ સાઈડમાં કાર ચલાવીને અનેક વાહનોને ઉલાડ્યા તેમજ રાહદારીઓને પણ ટક્કર મારી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોવા મળે છે કે સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા નશામાં ધૂત યુવકે કાર ડિવાઈડર પર ચડાવી દીધી. બાદમાં કાર રિવર્સ લઈ રોંગ સાઈડમાં જ બેફામ કાર હંકારી. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને આ યુવકને મેથી ભાગ ચખાડ્યો. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્થળ પર દોડી આવી અને યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. અકસ્માતમાં ઈજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે નશામાં ગાડી હંકારી વાહનોને અડફેટે લેનાર આ કાર ચાલકને રાતોરાત જામીન આપી દેવાતા સવાલ ઉઠી રહ્યા છે. લોકો તે પણ સવાલ કરી રહ્યા છે કે નશામાં ધૂત બનીને બેફામ કાર ચલાવતા આવા લોકો પર બ્રેક ક્યારે લાગશે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં એક અથવા બંને કાનમાં બહેરાશ આવવાના કેસમાં વધારો થયો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આવા કેસની સંખ્યા સતત વધી રહી છે. સામાન્ય રીતે 6 મહિનામાં આવો એક કેસ સામે આવતો હોય છે, જે વધી હાલ મહિને 30 જેટલા થયા છે. ડોક્ટરના એનાલિસિસ મુજબ કોરોના બાદ ઓછું સંભળાવાની સમસ્યામાં વધારો થયો છે. કોરોનાને કારણે પ્રોમ્બોસિસ લોહીનો ગંઠાવ થવાથી શરીરમાં અલગ અલગ અવયવ પર તેની અસર થાય છે, જેના ભાગરૂપે બહેરાશ આવવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. તે ઉપરાંત ઇયરફોન, હેડફોન જેવા અદ્યતન સાધનોના વધુ પડતા ઉપયોગથી પણ કાનને નુકસાન થઈ શકે છે. ઘણી વખત શરમને કારણે કાનમાં બહેરાશ અંગે યુવાનો સારવાર કરાવવાનું ટાળતા હોય છે, જેથી તેમની સમસ્યામાં પણ વધારો થતો હોય છે. કોવિડમાં વધવાનું કારણ હતું જે પહેલો વેવ હતો, જેમાં કોએગ્યુલોપથી એટલે કે લોહી જામવાની પ્રક્રિયા હતી. એને કારણે જે આંખને, નાકને, કાનને અગત્યના અવયવોને પહોંચાડનારી જે નસ હતી એની અંદર લોહી જામી જતું હતું અને એને કારણે એ અવયવ એનું ફંક્શન ખોઈ બેસતું હતું. બસ સેમ વસ્તુ આપણે સાંભળવાની કાનમાં થયું, અંદરના કાનમાં થયું. સમાચારમાં આગળ વાત કરીએ નર્મદાની તો નર્મદાના એકતા નગરના સહકાર ભવન ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા બદલાવ અંગે રાષ્ટ્રીય કક્ષાની 2 દિવસીય કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય બેન્કિંગ સેક્ટરમાં આવેલા સુધારા, પડકારો, કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાની ભૂમિકા તેમજ સહકારી ક્ષેત્ર સાથે એક તંદુરસ્ત સ્પર્ધા સાથે આગળ વધવાનો છે. આ કોન્ફરન્સ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. केवल ने अपना स्टैच्यू ऑफ यूनिटी को विजिट करने का और एजुकेशन 2 दिन का ये सेमिनार है
और पूरे देश से उनके जो लीडर्स थे वो आए हुए हैं, उनको एजुकेशन और इंफॉर्मेशन और आगे जाके क्या कोऑपरेटिव कॉर्पोरेट सेक्टर को कंपटीशन करे और कंपटीशन में सबके साथ आगे बढ़े उसकी सब एडवाइस और उसके लिए एक्सपर्ट्स को बुलाया है। और અમદાવાદમાં દિલ્હી, હૈદરાબાદ, પુણે બાદ હવે ગુજરાતમાં પહેલીવાર શ્વાન વચ્ચે સ્પર્ધા યોજાઈ। અમદાવાદમાં એક સાથે 18 શ્વાન જોવા મળ્યા। આ તમામ શ્વાન વચ્ચે પોતાના માલિક સાથે કેવી રીતે તાલમેલ રાખે છે તે વિશે પ્રોપર તાલીમ લીધેલા શ્વાન વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી। અહીં સમગ્ર ભારતમાંથી આવેલા સહભાગીઓ તેમની ટ્રેનિંગ સ્કિલ પ્રેઝન્ટ કરશે અને આ ઇવેન્ટમાં અમદાવાદીઓને ચોક્કસ પ્રકારના ટ્રેન ડોગ્સના દ્રશ્યો નજીકથી પ્રથમ વખત જોવા મળશે। મોટી સંખ્યામાં ડોગ પ્રેમીઓ આ ઇવેન્ટને જોવા માટે ઉત્સુક છે। આ ઇવેન્ટને PSA નામ આપવામાં આવ્યું છે અને જે મોટા ભાગે અમેરિકામાં થતી હોય છે। સમગ્ર ભારતમાંથી PSA ઉત્સાહીઓ આ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે, જ્યાં તેઓ તેમની ક્ષમતાને બહાર લાવવાનો અને વધુ સારી રીતે પરફોર્મ કરવા પર ભાર આપશે। Dog sport that was created by a gentleman by the name of Jerry Bradshaw, who is also most of our guys' mentor for the sport. આ સ્પોર્ટ્સ અત્યાર સુધી ઇન્ડિયામાં ખાલી 3 જગ્યાએ ચાલતું હતું, દિલ્હી, હૈદરાબાદ અને પુણે। ફર્સ્ટ ટાઈમ આપણે ગુજરાતમાં સ્ટાર્ટ કરવામાં આવ્યું છે આ સ્પોર્ટ। હવે આ આપણે અહીંયા 22 જેટલા પાર્ટિસિપન્ટ્સ આવ્યા છે, હૈદરાબાદ, ચેન્નઈ, બેંગ્લોર, કોલકાતા, દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા અને અધર સ્ટેટમાંથી। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।